હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત. ચોથું ધોરણ અને વિષય ગણિત, એમાં વિદ્યાર્થીઓ આપણે 8મું જે એકમ છે એ ભણી લીધું છે. સમરસ પોથીના માધ્યમથી આપણે આપણું 8મું એકમ જે છે એ ભણી ચૂક્યા છીએ, જેની PDF મેં મારો ગયો જે લેક્ચર આવ્યો એમાં મૂકી હતી. તમારે 8મું એકમ જે છે એમાં કાંઈ પણ અધૂરું હોય તો એ PDFમાંથી જોઈ અને પૂરું કરી નાખવાનું છે. હવે વિદ્યાર્થીઓ, આપણે 9મું એકમ જે છે એ ભણવા જઈ રહ્યા છીએ. તો 9મા એકમમાં વિદ્યાર્થીઓ સૌથી પહેલાં એનું નામ તો કે અડધું અને પા. 9મા એકમનું નામ શું છે તો કે અડધું અને પા. અડધું એટલે વિદ્યાર્થીઓ હાફ. અડધાને ઇંગ્લિશમાં કહેવાય હાફ. તમે આ શબ્દ સાંભળેલો હશે. કોઈ પણ વસ્તુને બે ભાગમાં, બે સરખા ભાગમાં વેચવી હોય તો તમે શું કહેશો કે એનું હાફ હાફ કરીને લઈ લ્યો, અથવા એનું હાફ કરીને મને દે. બરાબર? તો હાફ એટલે વિદ્યાર્થીઓ થાય છે અડધું, અને પા, પા એટલે કે ચોથા ભાગનું. આપણે બંનેનો અર્થ જે છે એ સમજીએ. હું અહીંયા એક આ ચોરસ દોરું છું. મેં આ ચોરસ દોર્યું છે. હવે આ ચોરસને મારે બે સરખા ભાગમાં વહેંચવું છે. તો આને હું આમ કરીશ એટલે આ બે સરખા ભાગમાં વહેંચાઈ ગયું. બરાબર? તો બે સરખા ભાગમાં થઈ ગયું, તો મેં આને અડધું કરી નાખ્યું. બરાબર? ચોરસને મેં અડધું કર્યું છે. ચોરસનું અડધું કરી નાખ્યું મેં. હવે પા, તો પા કોને કહીશું તો કે ચોથા ભાગનું. હવે મારે આ અડધું છે એનું પણ મારે અડધું કરવું છે. તો હું શું કરીશ તો કે આને આમ કરીશ. વચ્ચેથી પાછું મેં એક લીટી દોરી. તો આ એક ચોરસના કેટલા ભાગ થઈ ગયા? 4 ભાગ થઈ ગયા. પહેલાં જ્યારે આપણે એક જ લીટી દોરી હતી ત્યારે એના કેટલા ભાગ થયા હતા? 2 ભાગ થયા હતા. હવે આના કેટલા ભાગ થઈ ગયા? 4 ભાગ થઈ ગયા. તો ચોથો ભાગ જે છે, આ જે નાનું ચોરસ છે આ, એટલે કે આ જે ભાગ છે, તો એ આટલું ચોરસ હશે, તો એને કહીશું આપણે પા. બરાબર? પા એટલે કે ક્વાર્ટર. જુઓ, અહીંયા ઇંગ્લિશમાં પણ લખ્યું છે પા એટલે ક્વાર્ટર. અને અડધું એટલે કે આ જે ભાગ છે ચોરસનો, આવી રીતનો જે લંબચોરસ જે ભાગ નીકળો તો એને કહેશું આપણે અડધું, એટલે કે હાફ. શું કહેશું? હાફ. આવી રીતે વિદ્યાર્થીઓ અડધું અને પા બંનેનો અર્થ થાય છે. હજી એકવાર સમજીએ આપણે. આ એક ચોરસ છે, એને હું બે સરખા ભાગમાં વહેંચું છું એટલે અડધું. આ થઈ ગયું અડધું. બરાબર? હવે આ જે છે એને મારે હજી બે સરખા ભાગમાં વહેંચવું છે, તો હું હજી અહીંયા વચ્ચે એક લાઈન કરીશ તો એના 4 ભાગ થઈ જશે. તો એને કહીશું આપણે પા, એટલે કે ચોથો ભાગ. હવે વિદ્યાર્થીઓ, આપણે એકમ તરફ આગળ વધીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. હવે અહીં તમને ચોકલેટનો ફોટો દેખાય છે. રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. તો અડધો ભાગ એની ફરતે ગોળ કરવાનું છે. આ 6 ભાગ, 6 ટુકડા દેખાય છે, એમાંથી અડધા ભાગ ફરતે ગોળ કરવાનું છે. તો આપણે અહીં અડધા ભાગ ફરતે ગોળ કરીએ. રાનીને નીચેનો જે અડધો ભાગ છે એની ફરતે આપણે
ગોળ કરીએ તો કે આ જે ભાગ છે એ એને મળ્યો. આ ભાગ થયો અડધો, ઉપરની 3 અને નીચેની 3, તો નીચેનો અડધો ભાગ થયો, તો એની ફરતે આપણે ગોળ કર્યો છે. ચોકલેટના કુલ કેટલા ટુકડાઓ છે? તો 1 2 3 4 5 6 ટુકડાઓ છે, મેં અહીંયા લખેલું છે. એની પછી છે રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? તો આ અડધો ભાગ એણે રીનાને દઈ દીધો, તો એની પાસે 1 2 અને 3 ટુકડા બાકી રહ્યા. હવે અડધા ભાગને અંકમાં લખો. હવે વિદ્યાર્થીઓ, અંકમાં આપણે લખતા શીખવાનું છે. સૌથી પહેલાં એક આખો ભાગ, બરાબર? આ એક જે છે આખો છે. હવે મારે 1ના 2 ભાગ કરવા છે, તો હું 1/2 કરીશ, તો આ થઈ જશે અડધો ભાગ. શું થઈ જશે? અડધો ભાગ. અને જો મારે 4 ભાગ કરવા છે, તો 1/4 એટલે કે 1/4 કરીશ, તો એ થઈ જશે પા ભાગ, બરાબર? કેટલામો ભાગ થઈ જશે? પા ભાગ. અડધા ભાગને અંકમાં શું લખાય? તો કે 1/2. શું લખશો? 1/2 એટલે અડધું. તમારે શું યાદ રાખવાનું? 1 એટલે આખું. હવે 1ના મારે 2 ભાગ કરવા છે, તો 1/2. પછી ધારો કે તમને એમ પૂછ્યું હોય કે 4 ભાગ કરવો હોય, પા ભાગને શું કહેવાય અંકમાં? તો શું લખવાનું? તો કે 1 એટલે આખું. હવે પા એટલે 4 ભાગ થયો, ચોથો ભાગ થયો, તો 1/4 એટલે પા. હવે જોઈએ, આપેલ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો? હવે આ જે તમને લંબચોરસ છે એમાં તમારે ભાગ કેટલો કરવાનો છે? અડધો ભાગ જ કરવાનો છે, અડધા ભાગમાં જ કાપવાનું છે. તો મેં અહીં કાપેલા છે. પહેલાં આપણે વચ્ચે કરશું. પહેલાં અહીં વચ્ચે કાપ્યો છે આપણે, એની પછી ઊભું કાપ્યું છે, એની પછી ત્રાસું કાપ્યું છે. આ બંને ભાગ થયા, સરખા ભાગ જ છે. પછી આ બાજુથી આપણે કટ કરશું, તો આ બંને ભાગ પણ સરખા ભાગ થશે. હવે વિદ્યાર્થીઓ, આપણે એક વળાંકવાળું કાપશું, તો આ બંને ભાગ થયા એ પણ અડધા સરખા ભાગ થશે. તો આવી રીતે જુદી 5 રીતથી તમે કાપી શકો છો. હજી વધારે રીતથી કાપી શકાય. આપણે અત્યારે આ 5 રીતથી કાપ્યું છે. એની પછીનું જોઈએ. પ્રશ્ન નંબર 3. આપેલ લંબચોરસને તમે જુદી કેટલી રીતે 4 સરખા ભાગ કરી શકો? આપેલ લંબચોરસને જુદી કેટલી રીતે 4 સરખા ભાગ કરી શકાય? તો એમાં આપણે ફરીથી જોઈએ. પહેલાં અડધું કર્યું, એની પછી પાછું અડધું કર્યું, સૌથી પહેલાં આ હાફ અડધું કર્યું, પછી પાછું અડધું કરશું એટલે 4 ભાગ થઈ જશે. એવી જ રીતે પછી અહીંયા એક આ ભાગ, એક આ, એક આ, આવી રીતે 3 લાઈન પાડશો તો આ પણ 1 2 3 અને 4 ભાગ થઈ જશે. એવી જ રીતે અહીં આને એક અડધું, પછી આ બંનેને પાછા અડધા કરશું તો પણ 4 ભાગ થઈ જશે. અને એમ જ આવી રીતે આ અડધું અને આને પણ આ બાજુથી અડધું કરશું તો આ પણ 4 ભાગ થઈ જશે. અને જેવી રીતે ઊભા 4 ભાગ કરીએ એવી રીતે આડા પણ આપણે 4 ભાગ કરી શકીએ છીએ. તો આ પણ 1 2 3 અને 4 ભાગ થઈ જશે. આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ તમારી સમરસ પોથીમાં 4 ભાગ કરવાના છે, દોરવાનું છે, 2 ભાગ પણ કરવાના છે. હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 1 2 અને
3 ભાગ જે છે એ કરવાના છે। જો અહીંયા નીચે સૂચના પણ લખેલી છે કે દરેકમાં પેન્સિલ વડે રેખાઓ દોરો, દરેક ચોથા ભાગમાં રંગ પૂરો। એટલે જે ચોથો ભાગ હોય, જે છેલ્લો ભાગ તમે કર્યો હોય એમાં તમારે રંગ પૂરવાનો છે। બધા જ ખાના જે છે એમાં તમારે રંગ પૂરવાનો છે। તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ। જય સ્વામિનારાયણ।